કમોસમીની કમઠાણ બાદ હવે ડુંગળી ખેડૂતોને રડાવે તો નવાઈ નહીં। જી હા, માવઠાને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। ત્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ ખેડૂતોના હાલ બેહાલ કરી રહી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે। આવક થવાની સાથે જ ડુંગળીના ઓછા ભાવે ખેડૂતોની મૂંઝવણ વધારી છે। યાર્ડમાં પ્રતિમણ ડુંગળીનો ₹50થી માંડીને 200 સુધીનો ભાવ બોલાયો છે। ડુંગળીના તળિયે બેઠેલા ભાવોથી ખેડૂતો પરેશાન છે। મારે 130 રૂપિયાના ભાવ આવ્યા, બરોબર। 135 કટ્ટા હું ડુંગળી લઈને આવ્યો હતો, બરોબર। અને બાકી ભાવમાં તમે કહો 5-6 રૂપિયાના કિલો થઈ, 6 રૂપિયાની કિલો લ્યો ને, એટલે અમને હવે પડતર થતું નથી। એટલે અમારે ગણતરી એવી છે કે મારે 15 થી 20 વીઘાની ડુંગળી છે, હવે એમાં રોટાવેટર મારી દેવાની ગણતરી છે અત્યારે। તો જે ખેડૂતોએ ડુંગળી કાઢી છે તેમને યોગ્ય ભાવ નથી મળી રહ્યો, ત્યારે જે ખેડૂતોએ જમીનમાંથી ડુંગળી નથી કાઢી તેઓ હવે ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દેવાનું વિચારી રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે પ્રતિ કિલો 5 રૂપિયાના ભાવથી તેઓનો મજૂરી ખર્ચ પણ નહીં નીકળે, જેથી હવે તેઓ ડુંગળી વેચવાને બદલે ખેતરમાં જ નાશ કરી દેશે। બજાર જોવા આવ્યો પણ બજાર 100 રૂપિયા બજાર છે। આજે મારે ઉપાડવાનું ચાલુ કર્યું હોય એટલે હું જોવા જ આવ્યો, તો મેં બધા ખેડૂતને પૂછ્યું કે 100 રૂપિયા ને 125 રૂપિયા આવે છે, એટલે હવે ઉપાડવાની કાંઈ થતું નથી। એમાં રોટામેટર વાળવાની ગણતરી છે, મજૂરી નહીં ન થાય 100 રૂપિયા। એટલે તમે કેટલું વાવેતર કર્યું? 3 વીઘાનું। ખરેખર ભાવ શું મળવા જોઈએ? ભાવ 500-600 રૂપિયા સુધી મળવા જોઈએ, દર વર્ષે મળે છે। રાજકોટમાં માવઠાથી પાક નુકસાન